અમદાવાદમાં બીજી એક ઘટના જ્યાં બિરજુ સલ્લાની તપાસ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે તપાસ। મહારાષ્ટ્રની પોન્ઝી સ્કીમ મામલે તપાસ હાથ ધરાઈ છે। પ્લેન હાઇજેકની ધમકી મામલે તપાસ હાથ ધરાઈ છે। પ્લેન હાઇજેક મામલે અગાઉ કરી હતી ધરપકડ। પ્લેન હાઇજેક ધમકી મામલે એમઓ સરખી હોવાની તપાસ। તો પ્લેન હાઇજેકની ધમકી મામલે તપાસ હાથ ધરાઈ છે। પોન્ઝી સ્કીમ મામલે પણ તપાસ હાથ ધરાઈ છે। तो प्लेन हाइजेक मामले अगाऊ थई हती धरपकड़। प्लेन हाइजेक धमकी मामले વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, આખો મામલો આપણે સમજવા ઈચ્છી રહ્યા છે, કયા કયા મામલે તપાસ થઈ રહી છે? સંજય, બિરજુ સલ્લા જે છે 2017માં તેને પોતાની પ્રેમિકાને મળવા માટે જેટ એરવેઝમાં એક ચિઠ્ઠી લખી હતી જે હાઇજેક માટેની, જેના કારણે ખૂબ દોડધામ મચી હતી અને પોલીસે જે તે સમયે બિરજુ સલ્લાની ધરપકડ કરી અને એનઆઈએને તપાસ સોંપી હતી। તે મામલામાં તે હાઈકોર્ટથી નિર્દોષ છૂટી ગયો હતો, પરંતુ આ પ્રકારની જે મોડસ ઓપરેન્ડી એની પાસે હતી એ જ પ્રકારની એક એફઆઈઆર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ધમકીભર્યા પત્ર મળ્યા છે। તે કેસમાં બિરજુ સલ્લાને ફરીવાર ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે, તેની પૂછપરછ કરી રહી છે। સાથોસાથ મહારાષ્ટ્રમાં 1 કરોડોનું પોન્જી સ્કીમ છે, જેમાં પણ બિરજુ સલ્લા વોન્ટેડ છે। એટલે બિરજુ સલ્લા એ સમયે હાઈ પ્રોફાઇલ મામલો હતો, કારણ કે જેટ એરવેઝમાં જે તે પોતાની પ્રેમિકાની એર હોસ્ટેસ હતી અને તેને મળવા માટે આને આખું પ્લાન રચ્યું હતું। તો તેને લઈને હવે 2 અલગ અલગ કેસો છે। મહારાષ્ટ્રમાં એક પોન્જી સ્કીમ અને જે લેટર એરપોર્ટમાં મળી ચૂક્યો છે, બંને સિમિલર જે આની મોડસ ઓપરેન્ડી છે। તો ત્યારે બંને કેસની તેની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। જી, બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ છે આ વ્યક્તિનો? જી, તેની સામે એનઆઈએ તપાસ કરી ચૂકી છે। તેની સામે 5 કરોડનો દંડની મતલબ કહેવામાં આવ્યું હતું। તો તે અગાઉ પણ આને ગુના કર્યા હોઈ શકે છે, પરંતુ અત્યારે 2 ગુનાઓ જે સામે આવ્યા છે, એક તો પોન્જી સ્કીમ જે છે સામે આવ્યું છે કરોડોનું, તો બંને કેસોમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે અને વધુ માહિતી તપાસ ચાલી રહી છે। આપનો આભાર। અમદાવાદના બાપુનગરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે ને જેમાં કેટલાક કાપડના વેપારી અને પાણીના ટેન્કર ચાલક વચ્ચે માથાકૂટ થઈ છે। પાણીનું ટેન્કર રસ્તામાં મૂકતા બોલાચાલી થઈ હતી ને જે બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ। બાપુનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરી છે, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। આ મારામારીનો પાણીના ટેન્કર ખસેડવા મુદ્દે મારામારી થઈ હતી। પહેલા બોલાચાલી થઈ, લોકો એકઠા થઈ ગયા અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। હાથમાં હથિયાર લઈને વ્યક્તિ આવ્યા અને મારામારી પર ઉતરી આવ્યા। ત્યાંથી કોઈ પસાર થતું હશે અને ટેમ્પો રસ્તામાં નડતો હશે એ બાબતે લોકોને બોલાચાલી થયેલો। ત્યારબાદ જે જીગર દેસાઈ, વિકી અને કેડી સાવધારિયા એ 3 તેમજ એના 2 મિત્રો કુલ 5 જણા ભેગા થઈને આ ટેમ્પો એ લોકો રસ્તામાં મૂકવા બાબતે ઝઘડો થયેલો હતો અને એ લોકો પાસે મારામારી કરેલી હતી। એ બાબતે બાપુનગર પોલીસ વિસ્તારમાં 30 તારીખના રોજ એમની વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। માથાકૂટમાં એવું હતું, ખાલી રિક્ષાને આગી પાછી લેવાની બાબતમાં સામેવાળા વ્યક્તિએ 3-4 લોકોને બોલાવીને માથાકૂટ કરી હતી, મારામારી કરી હતી। કોણ હતો? શું કામ કર્યું? પાણી નીચે આપવા આવે માણસ હતો, બીજો કોણ હતો કોઈ આપણને પરિચય નથી। શું નામ છે એનું? એકનું નામ જીગર છે, એકનું વિકી દેસાઈ અને એકનું કેડી સાવથરિયા। સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે। 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ। ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે। 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ સહિત 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। વરસાદ અંગે હવામાન વિભાગની પણ આગાહી। આજથી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે ને ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ, દાદરા, નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તો 13 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ છે અને અમદાવાદ સહિત 13 જિલ્લામાં, જેમાં અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में, गुजरात क्षेत्र और जो हमारा सौराष्ट्र का रीजन है, इसमें वाइड स्प्रेड बारिश का पूर्वानुमान है और लाइट टू मॉडरेट कैटेगरी में।
और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है, दोनों क्षेत्रों में है। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो गुजरात रीजन में अगले 2 दिन मतलब 2 तारीख और 3 तारीख के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में, और जो 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है। और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हेवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक। રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈને કોંગ્રેસ આગેવાનો મેદાને છે, તો કોંગ્રેસના અગ્રણીઓએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું। ટ્રાફિક જામ, અયોગ્ય ડાયવર્ઝન અને વારંવાર એમ્બ્યુલન્સ ફસાવાની સમસ્યાને લઈને નારાજગી વ્યક્ત કરી છે। નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો। વિરોધ બાદ પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમિંદર સિંઘે આવીને માફી માંગીને કહ્યું કે સૌરાષ્ટ્રવાસીઓની અમે માફી માંગીએ છીએ, અમારી પાસે વધુ જગ્યા ન હોવાના કારણે મોટું ડાયવર્ઝન કરી શકીએ તેમ નથી। રાજકોટ જેતપુર વચ્ચે 67 કિલોમીટરનું કામ હજુ 1.5 વર્ષ બાદ પૂર્ણ થશે। જે જેતપુર હાઈવે 6 લાઇન છે એના માટે રસ્તા સારા ન હોય અને રસ્તા સારા ન થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવે એ જ અમારી માંગણી છે। જે નેશનલ હાઈવે બધાય છે એટલા ખરાબ માલક છે ને ખોટે ખોટા સ્ટોલ જ ઉઘરાવે છે। આજે તમે જુઓ નેશનલ હાઈવે જેતપુર વાળો એવો છે, અત્યારે જે નવો ભારત માળા બનાવ્યો છે એ થરાદથી તમે આગળ જાઓ તો એટલો ખરાબ છે ને ટોલ નાકા બેફામ ઉઘરાવવામાં આવે છે। અત્યારે અમે જેતપુર હાઈવે માટે આવેલા છે। અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં સામાજિક તત્વોના હોબાળાના સુરતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। શિક્ષણના ધામમાં સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે। શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલાને નિંદનીય ગણાવીને બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે। રાજ્ય સરકારને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। વડોદરા અને અમદાવાદ ખાતે શાળામાં સામાજિક તત્વો દ્વારા શિક્ષકો અને આચાર્ય પર હુમલાના પ્રત્યાઘાત હવે ગુજરાતમાં પડ્યા છે। સુરત સ્વનિર્ભર શાળા સંચાલકો પહોંચ્યા છે સુરત કલેક્ટર પાસે પોતાનો વિરોધ નોંધાવવા માટે, પોતાની અરજી આપવા માટે। આપણી સાથે ઘણા બધા સંચાલકો, આપણે વાત કરીએ, આપનું નામ શું કહેશો? નવનીત પટેલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ। છેલ્લે જે ઘટના અમદાવાદમાં બની, વડોદરામાં બની, આ બધી ઘટનાઓ શિક્ષકના માનસપટ ઉપર એક નકારાત્મક અસર પાડતી હોય છે। વિદ્યાર્થીઓને શીખવવા માટે વિદ્યાર્થીનું જેટલું મન શાંત હશે એટલું વધારે સારી રીતે એનામાં ગુણોનું સિંચન થઈ શકે। તો આવા પ્રકારની ઘટના ન બને માટે ડૉક્ટરો માટે જેવો કાયદો છે એવા જ પ્રકારનો કાયદો શિક્ષકો માટે લાવવામાં આવે। જે રીતે હુમલા શાળા ઉપર થઈ રહ્યા છે, શાળાઓમાં ભયનો જે માહોલ ઊભો થયો છે તેની સામે અમને પ્રોટેક્શન જોઈએ છે અને તેના માટેનો કોઈ કાયદો અમલમાં આવે તેની અમારી લાગણી અને માગણી છે। જે રીતે હુમલા થઈ રહ્યા છે તેને લઈને હવે નવા કાયદાની માંગ સાથે આવેદનપત્ર સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આપવામાં આવ્યું છે। કેમેરામેન જીગર કુકર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજકોટ આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં આરએમસી પાસે ગુનો દાખલ કરવાની મંજૂરી માંગી હતી, જેને મંજૂર કરવામાં આવી છે। સાગઠિયા વર્ગ 1ના અધિકારી હોવાથી તપાસ માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જરૂરી હતી અને આ મંજૂરી મળતા હવે જનરલ બોર્ડની મંજૂરી લેવાશે। જનરલ બોર્ડની મંજૂરી બાદ ઈડી કાર્યવાહી શરૂ કરશે। સુરત એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે। વિમાન ઉતરાણ માટે જોખમી ઇમારતોનો મામલો યથાવત જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે નવી વિગત સામે આવી છે। એરપોર્ટ નજીક બંધાતી ઊંચી ઇમારતની ક્રેન અને એન્ટી કોલિઝન લાઇટનો અભાવ જોવા મળ્યો, જેથી સામાજિક અગ્રણી